એક સમયે એક નાનકડા ગામમાં ચિંપુ નામનો એક રમતિયાળ છોકરો રહેતો હતો. ચિંપુ ખૂબ જ સ્માર્ટ હતો, પણ તેને એક ખૂબ જ ખરાબ આદત હતી. તેણે ક્યારેય પોતાનો રૂમ સાફ રાખ્યો ન હતો. તેના રૂમમાં રમકડાં, પુસ્તકો, કપડાં બધું જ અવ્યવસ્થિત રીતે વેરવિખેર હતું. એક દિવસ ચિંપુના દાદી ગામમાં આવ્યા. ચિંપુ તેની દાદીને ખૂબ પ્રેમ કરતો હતો. ચિંપુએ દાદીને જોતા જ તે દોડીને તેની પાસે ગયો અને તેને ગળે લગાડ્યો. દાદીએ ચિંપુને પ્રેમથી વહાલ કર્યું અને પછી તેના રૂમમાં જવા માટે વળ્યા. રૂમની હાલત જોઈ દાદી સ્તબ્ધ થઈ ગયા. જાણે ત્યાં રમકડાનું તોફાન ઊભું થયું હોય એવું લાગતું હતું. અરે ચિંપુ, કેમ છો? દાદીમાએ પૂછ્યું. ચિંપુએ નિર્દોષતાથી તેના ખભા ખલાસ્યા અને કહ્યું, દાદી, બધું બરાબર છે. હું પછીથી સાફ કરીશ. દાદીમાને ચિંપુની બેદરકારીથી થોડો ગુસ્સો આવ્યો, પણ તેણે ચીડવતા કહ્યું, ચિંપુ, તારા રૂમમાં ઉંદરને પણ રહેવાની જગ્યા નહીં મળે. ચિંપુ હસ્યો અને બોલ્યો, દાદી, ઉંદરને અહીં પુષ્કળ ખાવાનું મળશે. બિસ્કિટના ટુકડા, ચિપ્સના પેકેટ, આ બધું તેના માટે રાખ્યું છે. આ સાંભળીને દાદીમાં વધુ જોરથી હસવા લાગ્યા. તેણે ચિંપુને સમજાવ્યું કે ગંદકીના કારણે રોગો ફેલાય છે અને ઉંદરો પણ ગંદકીમાં રહે છે. એ રાત્રે સૂતી વખતે ચિંપુએ વિચિત્ર અવાજ સાંભળ્યો. જ્યારે તે ઉતાવળે જાગી ગયો, ત્યારે તેણે જોયું કે તેના બિસ્કિટના પેકેટ પર એક નાનો ઉંદર કૂદતો હતો. ચિંપુએ બૂમ પાડી, ઉંદર! ઉંદર! ઉંદર ચોંકી ગયો અને બિસ્કિટનું પેકેટ મૂકીને ભાગવા લાગ્યો. પણ ચિંપુના રૂમમાં બધે કપડાં અને રમકડાં વેરવિખેર પડ્યા હતા, જેના કારણે ઉંદર અહીંથી ફસડાઈને અટકી ગયો. ચિંપુ હસવા લાગ્યો. તેને તેની દાદીના શબ્દો યાદ આવ્યા. તેણે વિચાર્યું, અરે વાહ, દાદી એકદમ સાચા હતા. મારા રૂમમાં ઉંદરને પણ રહેવાની જગ્યા મળી નથી. આ પછી ચિંપુને સમજાયું કે ગંદકી રાખવી કેટલું ખોટું છે. બીજા દિવસે તેણે આખો દિવસ પોતાનો રૂમ સાફ કરવામાં પસાર કર્યો. તેણીએ રમકડાં પેક કર્યા, પુસ્તકો શેલ્ફ પર મૂક્યા અને તેના કપડાની સંભાળ પણ લીધી. સાંજે જ્યારે દાદી રૂમમાં આવ્યા ત્યારે તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. રૂમ એકદમ સ્વચ્છ અને વ્યવસ્થિત હતો. દાદીએ ચિંપુને ગળે લગાવીને કહ્યું, શાબાશ ચિંપુ, હવે તમારા રૂમમાં રાણી પણ રહી શકશે. ચિંપુ ખુશીથી હસ્યો. તેને હવે સમજાયું કે સ્વચ્છ રહેવાથી માત્ર રોગો દૂર રહે છે એટલું જ નહીં પણ જીવન આનંદમય પણ બને છે. પાઠ: આ વાર્તા આપણને શીખવે છે કે આપણે આપણી આસપાસનું વાતાવરણ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ગંદકી માત્ર બીમારીઓ જ નથી ફેલાવતી પણ જીવવું પણ મુશ્કેલ બનાવે છે. તો મિત્રો, આ હતી ચિંપુની વાર્તા. આશા છે કે તમે આ વિડિયો માણ્યો હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ લાઈક કરો. કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને જો તમે આવી રસપ્રદ વાર્તાઓ જોવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોનને પણ દબાવવાનું ભૂલશો નહીં જેથી જ્યારે પણ નવો વિડિયો બહાર આવે ત્યારે તમને સૂચના મળે.